નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આંગણવાડી પગાર વધારાના સમાચાર સાથે અમારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જ્ઞાનયાત્રા. તો આપ સૌ બહેનો ઘણી આતુરતાથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન ગુજરાત સરકાર પગાર વધારાની જાહેરાત ક્યારે કરશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છો. ત્યારે આગામી પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરી આપ સૌ બહેનો માટે સોનાનો સૂરજ લઈને આવી રહી છે. રાજ્ય સરકારના નાણાં વિભાગના અંગત સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક દિન પહેલાં એટલે કે 25 જાન્યુઆરી 2026 પહેલાં આ બહેનોના પગાર વધારાને લઈ એક મહત્વની જાહેરાત થઈ શકે છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે શું છે પગાર વધારાની સમગ્ર બાબત. રાજ્ય સરકાર કેમ પ્રજાસત્તાક દિન એટલે કે 26 જાન્યુઆરી પહેલાં બહેનોના કર્મચારીઓના પગારની વધારાની જાહેરાત કરી શકે છે? શું હશે તેના આંકડાઓ? કેટલો પગાર વધારો સરકાર મંજૂર કરી શકે છે? અને હવે સરકાર કેમ પગાર વધારો જે છે તે કરવા માટે મજબૂર બની છે? આ તમામ બાબતોને લઈ આપણે વિગતવાર આજના વિડીયોમાં થોડી ચર્ચા કરીએ. તો બહેનો, વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે ગુજરાત રાજ્યના 1.10 લાખ આંગણવાડી કર્મચારી બહેનો માટે સોનાનો સૂરજ લઈને આવનાર છે. કારણ કે સરકાર દ્વારા 26 જાન્યુઆરી પહેલાં એટલે કે 25 જાન્યુઆરી સુધીમાં ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો જે ચુકાદો છે, જેમાં 14,800 રૂપિયા હાલના માનદ વેતનમાં કાર્યકરો બહેનો અને તેડાગર બહેનોને વધારો કરવાનો છે, જે ગુજરાત સરકારને આદેશ આપવામાં આવ્યો છે, તેના આધીન સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક પગાર વધારાની જાહેરાત આ પ્રજાસત્તાક દિન પહેલાં કરવામાં આવી શકે છે. તો દર વર્ષે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન સરકારો માટે માત્ર રાષ્ટ્રીય ગૌરવનો જ દિવસ નથી, પરંતુ જનકલ્યાણના મહત્ત્વના નિર્ણયો જાહેર કરવાનો અવસર પણ બની રહે છે. ખરા અર્થમાં પ્રજાસત્તાક દિવસ છે જે પ્રજા માટે ઉજવવામાં આવી રહ્યો છે. આથી ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર પ્રજાસત્તાક દિવસ પહેલાં આંગણવાડી કર્મચારીઓ હોય, આશા વર્કર બહેનો હોય કે પછી વિવિધ માનદ વેતન કર્મચારી હોય, તેમના માટે જે છે તે મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ પ્રજાસત્તાક દિન અથવા તેની પૂર્વ સંધ્યાએ વિવિધ કર્મચારી લક્ષ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. અને આ ટ્રેન્ડને જોતાં એવું લાગી રહ્યું છે કે આ વખતે પણ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા સુધીમાં એટલે કે 26 જાન્યુઆરી સુધીમાં આ બહેનોના માનદ વેતનમાં વધારાને લઈ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન રાજ્ય સરકાર જાહેરાત કરી શકે છે. આ વર્ષે પણ ગુજરાતમાં લાખો આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો પ્રજાસત્તાક દિન પહેલાં વેતન વધારાની આશા રાખીને બેઠા છે. સરકારના આંતરિક સંકેતો એટલે કે અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કર્મચારી સંગઠનોની માંગ અને બજેટ પૂર્વ તૈયારીને જોતાં એવું લાગવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકાર આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો જાહેર કરી શકે છે. તો ગુજરાત રાજ્યમાં ICDS પ્રોજેક્ટમાં યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જેમાં કુલ આંગણવાડી કેન્દ્રો લગભગ 55,000થી વધુ છે અને જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની સંખ્યા પણ 1.10 લાખથી પણ વધુ છે. આ બહેનો દ્વારા શૂન્યથી લઈ અને તાજા જન્મેલા બાળકોથી લઈને 6 વર્ષના બાળકોનું પોષણ, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓની સંભાળ, રસીકરણ હોય, પોષણ આહાર હોય કે પછી પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રી સ્કૂલ શિક્ષણ હોય, તેમાં સરકારની અનેક યોજનાઓનું અમલીકરણ કરવાની મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવે છે. હાલનું ગુજરાત સરકારના વેતનના માળખાની વાત કરીએ તો હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કાર્યરત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નીચે મુજબનું વેતન આપવામાં આવે છે, જેમાં આંગણવાડી કાર્યકરોને 10,000થી લઈને ભથ્થા સહિત 11,000 માનદ વેતન માસિક મળે છે, જ્યારે તેડાગર બહેનોને 5500થી લઈને 600 વિવિધ ભથ્થા સહિત માનદ વેતન આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતું ભાગ અને રાજ્ય સરકારનો ભાગ અલગ અલગ હોય છે. તો વેતન વધારો શા માટે જરૂરી બન્યો છે? તો પહેલી વાત છે કે વેતન વધારા માટે જે કર્મચારીઓ માંગ કરી રહ્યા છે તેનો મુખ્ય મુદ્દો છે મોંઘવારીમાં સતત વધારો. એટલે કે છેલ્લા કેટલાક દાયકામાં
દાળ, અનાજ, તેલ વગેરે અને શાકભાજી વગેરેના ભાવ વધ્યા છે. વીજળી બિલ, ગેસ બિલ અને હાલમાં ઘર ભાડું ખૂબ જ આસમાને પહોંચી ગયું છે. તેમજ 10 વર્ષમાં બાળકોના શિક્ષણનો ખર્ચ પણ વધ્યો છે. આ બધા ખર્ચામાં છેલ્લા 5 વર્ષોમાં જ ફક્ત 30થી વધુ ટકાનો વધારો થયો છે. બીજી માંગણીની મુખ્ય જે છે કારણ છે તે ઘણા વર્ષોથી મર્યાદિત વધારો. તો અગાઉ નોંધપાત્ર વધારો 2018-19ની આસપાસ કેન્દ્ર સરકારે કર્યો હતો. ત્યારબાદ નાના સુધારા સિવાય કોઈ મોટો વધારો થયો નથી. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022માં આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં, જે કાર્યકર બહેનો છે તેના માનદ વેતનમાં 2200 અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 1250નો વધારો કર્યો હતો. ત્યારબાદ 3.3 વર્ષનો સમયગાળો વીતવા છતાં પણ સરકાર દ્વારા રાજ્ય સરકારે પણ ₹1 વધારો કર્યો નથી. કામનો વધતો ભાર. તો પોષણ ટ્રેકિંગ એક્ટ, ડિજિટલ રિપોર્ટિંગ, સર્વે, મતદાર યાદી અને ચૂંટણી કામગીરી તેમજ આરોગ્ય અભિયાન વગેરે જેવા કામો જે છે તે દિવસે ને દિવસે સરકાર વધારી રહી છે. અન્ય રાજ્યોની સરખામણી તો કેટલાક રાજ્યો કે જેમ કે તમિલનાડુ, કેરળ, દિલ્હી વગેરે જેવા રાજ્યોમાં ગુજરાત રાજ્ય કરતાં પણ વધારે આંગણવાડી કર્મચારીઓને માનદ વેતન ચૂકવાઈ રહ્યું છે. આથી ગુજરાતમાં પણ હવે માનદ વેતન વધારો જે છે તે પ્રબળ બન્યો છે અને માંગ પ્રબળ થઈ છે. વાત કરીશું 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક દિન પહેલાં જાહેરાત થવાની સંભાવના કેમ? તો પહેલું છે રાજકીય અને પ્રતિકાત્મક મહત્વ. તો પ્રજાસત્તાક દિનમાં પ્રજા શબ્દ આવે છે એટલે પ્રજા માટે આ તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. તો ગણતંત્ર દિવસની રોજ પ્રજાઓ માટે જે છે તે ઘણી બધી જાહેરાતો સરકારો કરતી હોય છે. તો પ્રજાસત્તાક દિન પહેલાં કલ્યાણકારી નિર્ણય જાહેર કરવો સરકાર માટે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અને બીજું સકારાત્મક સંદેશ આપે છે. બીજું કારણ છે બજેટ 2026-27 પહેલાં તૈયારીઓ. તો ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર આયોજિત થવા જઈ રહ્યું છે, જેમાં બજેટ પહેલાં વેતન વધારો કરી નાણાકીય જોગવાઈ દર્શાવતી સરળ બનશે. કર્મચારી સંગઠનોને વારંવાર રજૂઆત. તો ત્રીજું કારણ છે છેલ્લા ઘણા મહિનાઓથી કર્મચારી સંગઠનો ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ રડાયક મોડમાં આવી ગયા છે અને આવેદનપત્રો, રજૂઆતો પ્રધાનમંત્રી સુધી જે છે તે આવેદનપત્રો મોકલવાને લઈ અને બેઠકો કરી રહ્યા છે. હાઈકોર્ટના ન્યાયિક ચુકાદા માટે જે છે તે સરકારે શું કહ્યું છે? તો ગુજરાત હાઈકોર્ટના ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના જજ IS સુપૈયા અને આરતી વાછાણી દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને ન્યૂનતમ જીવન યોગ્ય લિવિંગ વેજીસ આપવાની વાત કરવામાં આવી હતી, જેમાં આંગણવાડી કાર્યકર બહેનોને હાલમાં 10,000 મળી રહ્યું છે તે વધારીને ₹24,800, આંગણવાડી તેડાગરોને હાલમાં 5500 મળી રહ્યું છે તે વધારીને ₹20,300 માનદ વેતન કરી આપવામાં આવ્યું છે. વાત કરી છે 20 ઓગસ્ટ 2025ના રોજ આ ડિવિઝન બેન્કે ચુકાદો આપતા કહ્યું હતું કે મૂળ મારા વેતન વત્તા જીવન યોગ્ય પગાર જે 14,800 વધારો કરવામાં આવી રહ્યો છે તેમને આપવામાં આવે અને તેમને જે મૂળભૂત કામસરે જે કામ કરવાની જવાબદારી છે તેમાં પગાર નક્કી કરવાની વાત છે. આ પગાર જે છે તે 1 એપ્રિલ 2025થી ગણવાનો અને જે 6 મહિનામાં જ સરકારને નિર્ણય આપ્યો છે. સાથે જ એરિયસ પણ ચૂકવવાની જે છે તે સરકારે મહત્વની વાત કહી છે. બજેટમાં વધારો અને રાજ્ય સરકારનું શું છે આગામી કહી શકાય કે એનાઉન્સ. તો હાઈકોર્ટની દિશા પ્રમાણે ગુજરાત સરકાર આગામી બજેટ અથવા પ્રજાસત્તાક દિન પહેલાં જાણીતી જાહેરાત કરી શકે છે, જેમાં કાર્યકર બહેનો માટે 24,800 અને તેડાગર બહેનો માટે ₹20,300 પગારની જે છે તે જાહેરાત થઈ શકે છે. આ બંને વધારો જે છે તે સરકારને અન્ય ભથ્થા સાથે પણ આપવામાં આવી શકે છે. બાકી ચૂકવણીની એરિયસ પણ જે છે તે 1 એપ્રિલ 2025થી આપવામાં આવી શકે છે. રાજ્ય સરકાર આ માટે જે છે તે પગાર વધારવા માટે રાષ્ટ્રીય સ્તરે મહિલા સશક્તિકરણની દ્રષ્ટિએ નહીં પણ ન્યાયિક આદેશ સ્વીકારવાની જવાબદારી પણ રાજ્ય સરકારે લીધી છે. તદુપરાંત રાજ્ય સરકાર તબક્કાવાર વધારો કરી શકે છે, જેમાં 2026માં કેટલાક રૂપિયાનો વધારો અને 2027માં ફરી સુધારો. ત્રીજી સંભાવના છે પગાર વધારો. તો મોબાઈલ ભથ્થું, પોષણ કામગીરી પ્રોત્સાહન, પ્રવાસ ભથ્થું વગેરે પણ વધારી શકે છે. રાજ્ય સરકાર પર નાણાકીય બોજ. તો સરેરાશ જે છે તે 1200 કર્મચારી પ્રતિ દિવસમાં વધારો રૂપિયા કરવામાં આવશે તો પણ જે છે તે લગભગ 160 કરોડની આસપાસ સરકાર પર ભાર પડી શકે છે. ગુજરાત રાજ્ય સરકારની બજેટની સરખામણીએ
બજેટની સરખામણીમાં આ ભાર સહજ રીતે વહન કરી શકાય એવો છે. આંગણવાડી બહેનોની અપેક્ષાઓ તો તેઓ પગાર વધારાની સાથે જ કાયમી કર્મચારીનો દરજ્જો, નિવૃત્તિ બાદ સામાજિક સુરક્ષા, પેન્શન યોજના, આરોગ્ય વીમા વગેરે માંગી રહ્યા છે અને લાંબા સમયથી આ માટે તેઓ લડી રહ્યા છે. સરકાર સામે સંભવિત લાભ તો મહિલા મતદાતાઓમાં સકારાત્મક સંદેશ, સામાજિક ક્ષેત્રમાં મજબૂત છબી અને બાળ પોષણ અને આરોગ્ય યોજનાઓને વધુ અસરકારક બનવાની વાત છે. તો રાજ્ય સરકારનો જે સામાજિક ક્લેમ સુશાસન અને સમાનતા આધારિત દેખાશે. મહિલાઓની રોજગારી સ્થિતિ મજબૂત બનશે. આંગણવાડીનું કેન્દ્ર જે કાર્ય કરી રહ્યું છે તે કાર્ય ગુણવત્તા અને સાર્વજનિક વિશ્વાસ સાથે આગળ વધે છે. સમાજ માટે મહત્વ આ પગાર વધારો માત્ર વેતનનો વધારો નથી, પરંતુ બાળકોના પોષણ અને આરોગ્ય પર પણ સકારાત્મક અસર પાડશે. માતા અને બાળ વિકાસ કાર્યક્રમોનું ઉત્તમ અમલીકરણ, જેથી સમાજની જૂની પડકારો અને શક્તિશાળી જવાબ મળે છે. હાઈકોર્ટની દિશા પ્રમાણે આંગણવાડી કર્મચારીઓને જે પગાર વધારો કરવાની જે પહેલ છે અને રાજ્ય સરકાર પ્રજાસત્તાક દિન પહેલાં જે જાહેરાત કરશે તેનાથી 1.10 લાખથી વધુ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોને સીધો લાભ થશે અને બાળકો તથા મહિલાઓની દેશની વિકાસ યોજનામાં વધુ અસરકારક જે છે તે માર્ગે તેઓ આગળ વધશે. આ પ્રજાસત્તાક દિન પહેલાં જે છે તે કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત થઈ શકે છે અને રાજ્ય સરકાર પ્રજાસત્તાક દિન પહેલાં જ આ કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે ફેબ્રુઆરી 2026 સુધીમાં જે પગાર વધારો કરવાનો આદેશ આપ્યો છે તે આદેશના સામે કંઈક ને કંઈક જવાબ રજૂ થઈ શકે છે. જય ભારત, જય હિન્દ, અસ્તુ.